ગુરુ માતા સુદીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી। આજે આપણે પ્રશ્ન અમારા નાના બાબાને બધી જાતની એલર્જી છે, શ્વાસ લેતા હાંફી જાય છે, યોગની મદદ કેમ લેવાય? જવાબ: એલર્જી માટે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી, સુખપૂર્વક પ્રાણાયામ, ઉજ્જૈન, કપાલભાતિ, ભસ્ત્રિકા પ્રાણાયામ કરવા। અને ખરેખર આ એવો એક રોગ છે કે ઇઓસિનોફિલિયા, રક્તમાં ઇઓસિનોફિલિયાનું પ્રમાણ 0% થી 4% સુધી સાધારણ રીતે સૌને હોય જ છે, પરંતુ જ્યારે ધૂળ, ધુમાડો, ધુમ્મસ, ડામર, અગરબત્તી, સેન્ટ, વ્હાઇટ વોશ, પેઇન્ટિંગ, ભેજ અથવા તો ઋતુ પરિવર્તન થાય ત્યારે, કે લીમડાના ફૂલ, આસોપાલવ, નીલગિરી, ગુલમોહરના ફૂલ વગેરે ખેતરોમાં ઘઉં ડાંગરની કાપણી લાગણી થાય પછી તેમાંથી દાણો છૂટો પડે અને ફોતરી ઉડે, આ બધાથી પણ ઇઓસિનોફિલનું પ્રમાણ લોહીમાં વધવાથી ગંધા, ખાંસી, કૂતા ખાંસી, મોટી ઉધરસ, ઉટાંટીઓ વગેરે થાય છે। આમ આ એલર્જી ઇઓસિનોફિલિયા અવસ્થામાં તે બધા જ ફેફસાં કે શ્વાસ સંબંધી રોગ છે। આ શ્વાસ સંબંધી આ રોગો થવાનું બીજું કારણ તમાકુનું સેવન, પછી તમાકુ સૂંઘવા, તમાકુ ખાવું કે તમાકુ પીવામાં વપરાતી હોય, અથવા તો દેશી કે અંગ્રેજી દારૂનું સેવન હોય તો ફેફસાં ખરાબ થવાના જ છે। અનેક કારણોમાં માનસિક તણાવને કારણે આ અવસ્થાના હુમલા એટલે કે દમના હુમલા થવાના દાખલાઓ બનતા હોય છે। આવા દમના હુમલાને તાત્કાલિક તો લોકો અસ્થાયલીન અથવા તો ઇનહેલથી ફૂંક મારીને રાહત આપતા હોય છે, પરંતુ માનસિક તકદલીવાળા અવસ્થાને આનાથી વધુ લાંબો સમય રાહત મળતી નથી। તો શરીરને હવા, પ્રાણવાયુ, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તે પ્રમાણે કુદરતે આ ફેફસાંની રચના કરી છે। સાધારણ રીતે વૃક્ષના મૂળ નીચે હોય અને ડાળીઓ ઉપર, અહીં ફેફસાના સંદર્ભમાં ઉર્ધ્વમૂળ અંધ શાખમૂળ જેવું છે। નાકમાં 2 છિદ્રો નાકના ઉપરના છેડે ભેગા થઈને એક થઈ જાય છે। ત્યાંથી આરંભાતી ટ્રેકિયલ ટ્યુબ નીચે આવીને 2 ભાગમાં વિભાજિત થઈ જાય છે। પછી આ પુનર્વિભાજન અનેક નાની નળીઓમાં થતું જાય છે, નલિકાઓમાં થતું જાય છે। તેને અર્થાત આ વાયુની શ્વાસનળીઓને બ્રોન્કિલ ટ્યુબ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બ્રોન્કિલ ટ્યુબના પેટા વિભાગને એલ્વિયોલાઈ કહેવામાં આવે છે। આ એલ્વિયોલાઈ ખૂબ જ નાની રક્ત નલિકાઓ દ્વારા આચ્છાદિત
કે ઘેરાયેલી હોય છે તેને કેપિલેરીસના નામે પણ ઓળખવામાં આવે છે. આપણે જે વાયુને શ્વાસ વડે અંદર લઈએ છીએ તે હવામાંથી પ્રાણવાયુ એટલે કે ઓક્સિજનનું શોષણ કરી લેવાનું કામ આ નલિકાઓ કરે છે. અને આવી જ બીજી રક્તવાહિનીઓ કાર્બન ડાયોક્સાઇડને ખેંચી લઈને પ્રક્રિયાના માધ્યમથી બહાર ફેંકવાનું કાર્ય કરે છે. આપણે જ્યારે કસરત કરીએ, ભાગદોડ કરીએ, ચાલીએ, હરીએ ફરીએ, દોડીએ, તરીએ, નૃત્ય કરીએ, આ બધી જ ક્રિયાઓ દ્વારા બ્રોન્કિયલ ટ્યુબનો ડાયામીટર પહોળો થાય છે કે ઘટે છે. આ બ્રોન્કિયલ ટ્યુબના મસલ્ય ઇન્વોલ્યુટરી નર્વસ સિસ્ટમ દ્વારા નિયમિત થાય છે. હવે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનો શારીરિક શ્રમ કરીએ, મહેનત કરીએ ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાણવાયુ આવશ્યકતા હોય છે. બ્રેનના સંદેશાઓ વડે બ્રેન્કિયલ ટ્યુબનો ડાયલેટેશન થાય છે, પરંતુ તેનાથી વિપરીત પરિસ્થિતિઓમાં જ્યારે માણસ પ્રવૃત્તિ વગરનો હોય ત્યારે પ્રાણવાયુની આવશ્યકતા પ્રમાણમાં ઓછી જ છે. આવી પરિસ્થિતિઓમાં બ્રેન દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓ પ્રમાણે બ્રોન્કિયલ ટ્યુબનું સંકોચન થાય છે, જેથી હવા પણ ઓછી માત્રામાં પ્રવેશે છે. જ્યારે અસ્થમાનો હુમલો આવે ત્યારે રક્ત, લોહી અને ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રાણવાયુ ઓક્સિજન મળે છે, કારણ કે તે સમયે બ્રોન્કાયલની ટ્યુબનું સંકોચન થયેલું હોય છે. આ સંકોચન કાયમી નથી અને ફેફસાં પણ અવસ્થાના એટેક પછી પાછા નોર્મલ કે સ્વસ્થ થઈ જતા હોય છે. એટલા માટે અવસ્થામાં સંપૂર્ણપણે નિયંત્રણ કરી જ શકાય છે. આ અવસ્થાના હુમલા દરમિયાન પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જ્ઞાનતંત્ર વધુ પડતું સંકોચન કરી જતું હોય છે અને તેથી જ ક્રમશઃ બ્રોન્કિયલ ટ્યુબ શ્વાસનળીઓ વધુને વધુ સાંકડી થતી જાય છે, જે લાંબે ગાળે કાયમી દમ કે અવસ્થાનું કારણ બનતા હોય છે. તો યોગાસનો, પ્રાણાયામના નિયમિત અભ્યાસથી શ્વાસનળીઓનું સંકોચન ક્રમશઃ ઘણું જ ઓછું થઈ જાય છે અને ધીરે ધીરે રહીને બ્રોન્કિયલ ટ્યુબની કાર્યક્ષમતા ઘણા જ મોટા પાયે વધી જાય છે. આમ થવાથી અસ્થમાના હુમલાઓ ઉપર ખૂબ જ મોટું નિયંત્રણ લાવી શકાય છે અને ત્યારબાદ ક્રમશઃ અવસ્થાને મૂળથી દૂર કરી શકાય છે, મૂળમાંથી કાઢી શકાય છે. તે માટે યોગાસનો અને પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, મત્સ્યાસન, ભુજાંગાસન, ધનુરાસન, ઉષ્ટાસન, શવાસન, ઉજ્જૈન, કપાલભાતિ, ભસ્ત્રિકા, ઓમકાર, જલનેત્રી, સૂત્રનેત્રી, કુંજલકરિકા વગેરે આસનો કરી શકાય છે. અને એ સૂર્ય નમસ્કાર 2, 4 થી 8 નમસ્કાર કરવા. તે ધીરે ધીરે જ્યારે બીજા આસનો કરતા હોઈએ પછી 2 કે 4 નમસ્કાર કરીએ તો તે ઘણું જ વધુમાં વધુ 12 નમસ્કાર કરવા. સૂર્ય નમસ્કાર 2 કરીએ કે 4 તેની કસરત પછી શવાસન અવશ્ય કરવું. મત્સ્યાસનના અભ્યાસથી ફેફસાં રક્ત વિપુલ પ્રમાણમાં મળે છે, તેથી શ્વાસનળી અને શ્વસનતંત્ર પણ એરવેલેસ
વધુ ક્ષમતા સપનતાથી કાર્યશીલ બને છે. ફેફસાં ઊભા અને આડા ખેંચાય તેથી પૂરી માત્રામાં ઓક્સિજન પ્રાપ્ત થતાં ડાયાફ્રામ અને ફેફસાંની કાર્યક્ષમતા વધે છે. આ મત્સ્યાસનથી વધારે લાભ થાય છે. અને પદ્માસનમાં બેઠા પછી બંને હાથની હથેળીઓ શરીરને બંને બાજુએ આંગળીઓ અંગૂઠા જોડીને આમ પાછળની બાજુએ સૂઈ જવાનું. આ જોઈ લો, આવી રીતે આમ સૂઈ જવાનું, આમ પદ્માસન વાળીને એ પદ્માસનમાં. અને એવું ન થઈ શકે તો જો આ જે છે આવી રીતે આ મત્સ્યાસન પણ કરી શકાય છે. જમીનમાં સૂઈને જમીન ઉપર રહે તે રાખીને હાથ પર વજન આપી માથાને ઊંચું કરવું. ખભા પણ ઊંચા થશે. હવે માથાનું તાળવું જમીન ઉપર રહે તે પ્રમાણે રાખવું. તો આ મત્સ્યાસન ઉપરાંત ત્રણેય અવસ્થાઓ માથાનું તાળવું જમીનમાં રાખો. આવી રીતે કરવાથી ડાયાફ્રામ પણ કસરત મળશે. કપાલભાતિ પ્રાણાયામ નથી પણ ક્રિયા છે. આ અને બીજી ક્રિયાઓ વડે ફાયદો થઈ શકે તેમ છે. તે સંબંધી વિગતે આગળ સાંભળો. અને ખરેખર આપણે જે આ 12 પ્રકારના જે છે આ ફેફસામાં જેટલો ઓક્સિજન વધુ જાય, લાંબા શ્વાસ લઈએ તો વધુ ઓક્સિજન મળે છે. કારણ કે આપણે ટૂંકા શ્વાસ ભરીએ છીએ તે ફેફસાના ઉપલા ભાગમાં જ થોડુંક જ ઓક્સિજન લોહીમાં ભળે છે. તેથી આપણા શરીરમાં આ દમ કહો કે અસ્થમાની તકલીફ થાય છે ને એલર્જી કહેવાય છે. તો આપણે જેટલા લાંબા શ્વાસ ભરીએ તો ફેફસાના તમામ જે નાની નાની નસિકા છે એમાં પૂરું ઓક્સિજન મળે. ને પૂરું ઓક્સિજન વડે આપણે આ દમ કહો કે એલર્જી કહો, અવસ્થામાં કહો, તેમાંથી બચી શકીએ છીએ. તો યોગાસન કરવાથી લાંબા પ્રાણાયામ થાય છે અને બેસીને લાંબા પ્રાણાયામ કરવાની જરૂર છે. તો ખરેખર આ શરીરમાં રોગ મટી શકે છે. તો આ ભુજાસન આવી રીતે કરો. આ ભુજાસનથી પણ સારું થાય છે. અને બીજું આ ધનુરાસન, આવી રીતે ધનુરાસન કરો તો આ ધનુરાસનથી પણ સારું થાય છે. અને પછી જે શવાસનથી પણ સારું થાય છે. આમ સબની માફક સૂઈ જાઓ અને એ શવાસન કરો. આવી સદભાવના સાથે શવાસનનો અભ્યાસ આરંભ કરવો. શવાસન અભ્યાસમાં સૌથી પહેલાં ચોપાસના વાતાવરણમાં સાક્ષી બનીને રહેવું છે. ધીરે ધીરે બહારના વાતાવરણથી આંતરિક ચેતના અને વાતાવરણથી સમાનતા કેળવી. ત્યારબાદ પોતાના હૃદયના ધબકારા સાંભળવા પ્રયત્ન કરવો. અને તે જે શ્વાસ અંદર આવી રહ્યો છે અને જે બહાર જઈ રહ્યો છે તે શ્વાસની ગતિ અને સ્થિતિના સાક્ષી બનીને રહેવું. પ્રયત્ન કરવો કે આપણે કોઈ પણ પ્રકારની ઉતાવળ વગર જેટલો બને તેટલો ધીમેથી શ્વાસ લેવો અને છોડવો. જેટલા બને તેટલા ધીમે ધીમે ઊંડા શ્વાસ લો અને કાઢો. જેથી શરીરમાં એ દમનો રોગ મટે છે અને તેથી વધુ સારું થાય છે. તો ખરેખર તેમાં જે લાંબા પ્રાણાયામ કરવાથી ખરેખર આપણને વધારે લાભ થાય છે. અને તેથી ખાંસી મટે છે અને ઘણી મતલબ કે રાહત મળે છે. તો આપણે ખાંસી મટાડવા માટેના ઉપાયને જાણવા જરૂરી છે. તો
હૃદયની બીમારી, બ્લડ પ્રેશર વગેરે, ઉધરસ ખાંસી માટે કાંદાના રસમાં મધ મેળવીને પીવાથી ગમે તેવી ઉધરસ મટે છે. બીજું, કાંદાનો ઉકાળો કરી પીવાથી કફ દૂર થઈ ઉધરસ મટે છે. ત્રીજું, લીંબુના રસમાં તેનાથી 4 ગણું મધ મેળવીને ચાટવાથી ઉધરસ મટે છે. ચોથું, લવિંગને મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. પાંચમું, મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળી પીવાથી ઉધરસ મટે છે. છઠ્ઠું, મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે. સાતમું, 1 ચમચી મધ અને 2 ચમચી આદુનો રસ મેળવી પીવાથી ઉધરસ મટે છે. આઠમું, થોડી હિંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે. નવમું, દ્રાક્ષ અને સાકર મોંમાં રાખી ચૂસવાથી ઉધરસ મટે છે. 10મું, લસણની કળીઓને કચરી પોટલી બનાવી તેની વાસ લેવાથી કાળી ઉધરસ, હિપિંગ કફ મટે છે. અને 11મું, હળદર અને સૂંઠ સવાર સાંજ મધમાં ચાટવાથી ઉધરસ મટે છે. 12મું, હળદર તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમાં રાખી ચૂસવાથી કફની ખાંસી મટે છે. 13મું, નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે. 14મું, તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ તથા છાતીનો દુખાવો મટે છે. 15મું, રાત્રે થોડાક ચણા ખાઈ ઉપર પાણી પીવા વગર સૂઈ જવાથી ઉધરસ મટે છે. 16મું, અળસીના પાનનો રસ સાથે મધ લેવાથી ઉધરસ મટે છે. તો હૃદયની બીમારી, બ્લડ પ્રેશર માટે પહેલું કે લસણ પીસીને દૂધમાં પીવાથી લોહીના દબાણ, બ્લડ પ્રેશરમાં ખૂબ ફાયદો થાય છે. લસણ બ્લડ પ્રેશરની રામબાણ દવા છે. બીજું, 2 ચમચી મધમાં 1 ચમચી લીંબુનો રસ મેળવી સવાર સાંજ પીવાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંકીર્ણ થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું.